મિત્રો, આ વાર્તા તમે અંત સુધી સાંભળજો, જેનાથી તમને પૂર્ણ રીતે સમજમાં આવે કે તમારા મનને પોઝિટિવ રાખવા માટે શું કરવું જોઈએ. તો સાંભળીએ એક મજાની વાર્તા. એક રાજા હતો જેની પાસે 4 ઘોડા હતા, જે બિલકુલ અનટ્રેન્ડ હતા, એટલે કે ટ્રેનિંગ વિનાના. આ ઘોડાઓને કોઈ ટ્રેનિંગ આપી શકતું ન હતું. રાજાએ કહ્યું કે જે પણ આ ઘોડાઓને ટ્રેનિંગ આપશે તેમને મોટું ઇનામ મળશે. પરંતુ જેવો પણ કોઈ ઘોડાને હાથ લગાવે કે ઘોડો તેને ખેંચીને ફેંકી દેતો. ઘણા બધા લોકોએ મહેનત કરી, ઘણા લોકોના હાડકાં પણ ભાંગ્યા. એક દિવસ એક યુવાન ત્યાં આવ્યો અને તેણે કહ્યું કે હું આ ઘોડાઓને ટ્રેનિંગ આપીશ. રાજાએ કહ્યું કે ઘણા બધા લોકોએ કોશિશ કરી છે, ઘણા બધાએ હાડકાં પણ તોડાવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સફળ થયું નથી એમને ટ્રેનિંગ આપવામાં. તો ફરીથી એ વ્યક્તિએ કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે હું એ ઘોડાઓને ટ્રેન્ડ કરીશ. પરંતુ એ વ્યક્તિએ કહ્યું કે મારી એક શરત છે, હું આ ઘોડાઓને મારી સાથે જ રાખીશ કે જ્યાં સુધી આ ઘોડા પૂર્ણ રીતે ટ્રેન્ડ ન થાય. અને રાજાએ તેની વાત માની લીધી. 4 ઘોડા તેને આપી દીધા. સમય વીતવા લાગ્યો. અઠવાડિયા થવા લાગ્યા, મહિના થવા લાગ્યા, 1 વર્ષ થઈ ગયું, પણ એ વ્યક્તિ ઘોડા લઈને પાછો ના આવ્યો. રાજાએ કહ્યું કે હવે ઘોડાઓને ભૂલી જાઓ, એ હવે ક્યારેય પાછો નહીં આવે. હવે સુધી તો ઘોડાએ એ વ્યક્તિને છોડીને ભાગી ગયા હશે. એવામાં જ અચાનક રાજાએ ઘોડાનો અવાજ સાંભળ્યો અને એણે જોયું તો એના 4 ઘોડા એ વ્યક્તિની સાથે શાંતિથી એક જ લાઈનમાં આગળ વધી રહ્યા હતા. રાજા આ દેખીને ખૂબ જ ખુશ થયો કે ઘોડા ટ્રેન્ડ થઈ ચૂક્યા છે. અને પછી રાજાએ એ વ્યક્તિને પૂછ્યું કે મને બતાવ કે તે એમને ટ્રેન્ડ કેવી રીતે કર્યા અને તે આટલો સમય શું કર્યું. અને પછી એ ટ્રેનર વ્યક્તિએ કહ્યું કે ખરેખર ઘોડા જંગલી હતા. જ્યારે હું ઘોડા લઈ ગયો ત્યારે મેં તેમને પૂર્ણ રીતે છોડી મૂક્યા, માટે કે તેમને જે કરવું હોય તે કરી શકે. અને એમની સાથે હું પણ એમ જ કરવા લાગ્યો જેમ ઘોડા કરી રહ્યા હતા. જ્યારે ઘોડા દોડતા તો હું પણ તેમની સાથે દોડતો હતો. જ્યારે ઘોડા સૂઈ જતા તો હું પણ તેમની સાથે સૂઈ જતો હતો. જ્યારે તે જમતા ત્યારે હું પણ એ જ સમયે મારું ભોજન જમતો હતો. એવી રીતે ઘોડા પણ વિચારવા લાગ્યા કે હું પણ તેમની સાથે 5મો ઘોડો છું. થોડા સમય પછી મેં ઘોડાઓની પીઠ પર સીટ બાંધી, પરંતુ તેમને પસંદ ના આવી અને તેમણે ખેંચીને ફેંકી દીધી. પરંતુ લગાતાર કોશિશ કરવાને લીધે ધીરે ધીરે એમને સીટની આદત થઈ ગઈ. ત્યારબાદ મેં તેમના માટે બેલ્ટ બનાવીને બાંધ્યા, પરંતુ એ પણ તેમને પસંદ ના આવ્યા અને ખેંચીને કાઢી નાખ્યા. પરંતુ થોડા દિવસ પછી એમને બેલ્ટની પણ આદત થઈ ગઈ. એમ કરતાં કરતાં ધીરે ધીરે હું એમનો દોસ્ત બની ગયો અને હું એમને ટ્રેન્ડ કરી શક્યો. બીજાઓએ એ ભૂલ કરી કે એ પ્રથમ દિવસથી જ ઘોડાઓને કંટ્રોલ કરવાની કોશિશ કરતા હતા, એ પણ દોસ્ત બનાવ્યા વિના. ઠીક એવી જ રીતે આપણા અંદર પણ 4 અનટ્રેન્ડ ઘોડા છે, અને એ છે મન, બુદ્ધિ, ચિંતા અને અહંકાર. જ્યારે આપણે આમાંથી કોઈ એકને કાબૂ કરવો છે ત્યારે આપણે એ સમયે તેને પૂર્ણ રીતે કાબૂ કરવા ઈચ્છીએ છીએ, જેનો મતલબ છે કે આપણે એક જ મિનિટમાં આપણા માસ્તર બનવા માંગીએ છીએ, એ પણ કોઈ પણ જાતે કામ કર્યા વગર. આપણે આ 4 ઘોડાઓને જલ્દીથી કંટ્રોલ કરવા ઈચ્છીએ છીએ તો એનું કારણ છે કે આપણે પોતાને જ કંટ્રોલ નથી કરી શકતા. જ્યારે આ 4 ઘોડામાંથી એક ઘોડો આપણને કહે છે કે આવો બેસ, આપણે ઘોડે સવારી કરીએ, પરંતુ જેવા જ આપણે ઘોડા પર બેસીએ કે ઘોડો આપણને પાડી દે છે. એક ઘોડા પરથી પડ્યા બાદ બીજો ઘોડો કહે કે આવ મારી પીઠ પર બેસ, અને એ પણ ફરીથી આપણને પાડી દેશે. આ બધાનો મતલબ શું છે? એનો મતલબ એ છે કે આપણે પહેલાં આપણા મનથી દોસ્તી કરવી પડશે, અને એમ કર્યા પછી જ આપણું મન આપણી વાત સાંભળવાનું શરૂ કરશે. જ્યાં સુધી આપણે આપણા મનથી દોસ્તી નથી કરી તો હંમેશા આપણે આપણા મન સાથે સ્ટ્રગલ કરતા રહીશું. એ આ જ કારણ છે કે ઘણા બધા લોકો યોગા, પ્રાણાયામ કે સ્પિરિટવાળી જગ્યા પર જવા છતાં પોતાના મનને કાબૂ કરવામાં સફળ નથી થયા.
કારણ કે પહેલાં અહંકાર એમના મનથી દોસ્તી કરવા નથી દેતો. એટલા માટે આપણા 4 ઘોડા છે, મન, બુદ્ધિ, ચિંતા અને અહંકાર. પહેલાં એમની જોડે દોસ્તી કરવી પડશે અને ત્યારબાદ જ આપણે આપણા મન સાથે ખુશ રહી શકીશું. પોઝિટિવ થિંકિંગ એમ કહે છે કે આપણા મન સાથે પોઝિટિવ વાત કરો, પરંતુ બધા માટે પોઝિટિવ થિંકિંગ કામ નથી કરતું અને ક્યારેય આપણે આપણને સમજાવી શકીએ કે ક્યારેય ના પણ સમજાવી શકીએ તેનું કારણ એ જ છે કે આપણે આપણા મનથી દોસ્તી નથી કરી. તો જ્યારે પણ તમારું મન તમારી વાત ના માને તો પહેલાં એને પોતાનો મિત્ર બનાવો, ચા પીવડાવો, આઈસ્ક્રીમ ખવડાવો, જે મન કરવા માગતું હોય એમ. કહેવાનો મતલબ એ છે કે આપણા મનની સાથે એક દોસ્તની રીતે વાત કરીએ, પછી જ આપણું મન આપણી વાત ખૂબ જ સારી રીતે સમજવા લાગશે. ઉમ્મીદ છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને તમે આ વાર્તાને યાદ રાખશો. અને હા, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી એક નાનકડી રિક્વેસ્ટ કે આને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને મારા આવા જ બીજા ઘણા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો દેખવા બદલ તમારો આભાર. થેન્ક યુ સો મચ.